ગુજરાતમાં હાલ સૌથી વધુ ચર્ચાઈ રહેલી ઘટના કોઈ હોય તો એ છે ભાવનગર લઠ્ઠાકાંડ। ભાવનગરના લઠ્ઠાકાંડની અંદર સતત વધતો મૃત્યુઆંક અને ઘણા બધા સવાલો કે જે ગુજરાતીઓના મનમાં છે। ઘણી બધી એવી વાતો છે કે જે ગુજરાતીઓ જાણવા માંગે છે। શું છે હકીકત આ લઠ્ઠાકાંડની પાછળ? નમસ્કાર, હું કિન્નરી અને આજે કરીશું વાત આ લઠ્ઠાકાંડની પાછળની હકીકતો વિશે અને જણાવી રહ્યા છે પ્રત્યક્ષ જેમણે જોયું છે, આંખો દેખ્યો અહેવાલ જેમણે તૈયાર કર્યો છે એવા મારા સહયોગી જિગ્નેશ પટેલ, જે અત્યારે મારી સાથે છે। મારી સાથે જિગ્નેશ જોડાયેલા છે। જિગ્નેશ, આપની પાસેથી જાણવું છે ભાવનગરનો જે આખો સમગ્ર લઠ્ઠાકાંડ સર્જાયો છે એની પાછળની જે હકીકતો આપ જોઈને આવ્યા છો એ શું છે? જી કિન્નરી, જો આખા કેસ પર નજર કરીએ તો આમાં મુખ્ય કારણ બુટલેગરોને વધુ નફો કમાવાની જે લાલચ હતી તે જ કારણે આ લઠ્ઠાકાંડ સર્જાયો હોય તેવું કહી શકાય છે। કારણ કે પહેલી વખત 51 પેટી જેટલો દારૂ છે તે બનાવવામાં આવ્યો। રહીશ, ગૌતમ સોલંકી અને તેની સાથેના અન્ય કે ડૉક્ટર સહિતના જે આરોપીઓ હતા તેમણે દારૂ બનાવ્યો, દારૂ સપ્લાય થયો, લોકોએ પીધો, પરંતુ તેની આડઅસર ન થઈ। અને હવે જ્યારે તેમણે લાલચ જાગી વધુ રૂપિયાની અને સસ્તો દારૂ બનાવવાની, ત્યારે તેમણે ઉપયોગ કર્યો મિથેનોલનો। અને આ જે મિથેનોલવાળો દારૂ બન્યો, ત્યારબાદ દારૂ બનાવનાર ડૉક્ટર પોતે મૃત્યુ પામ્યો, જે વાત છુપાવવામાં આવી। ત્યારબાદ દારૂ વેચાયો અને દારૂ વેચાયા બાદ જે લોકો સુધી પહોંચ્યો તેમાં અન્ય 9 લોકોના મૃત્યુ થયા અને અત્યારે 57 10નો મોતનો આંક સામે આવ્યો છે। તો હજી આ આંકડો વધે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। એટલે કે લઠ્ઠાકાંડની પાછળ બે જવાબદારી કહો કે બીજું કશું, પરંતુ હકીકત એ છે કે સસ્તો દારૂ બનાવી અને બુટલેગરોને જે મોટી રકમ કમાવી હતી તે જ કારણે આ લઠ્ઠાકાંડ ભાવનગરમાં સર્જાયો છે। એટલે જિગ્નેશ, રૂપિયા કમાવાની લાલચની અંદર લોકોના જીવની સાથે ખેલ ખેલાઈ ગયો છે। જ્યારે આ સમગ્ર લઠ્ઠાકાંડ સર્જાયો ત્યારબાદ એક બાદ એક મૃત્યુના સમાચાર સામે આવ્યા છે, જે મૃત્યુઆંક વધતો જઈ રહ્યો છે। હોસ્પિટલમાં જ્યારે તમે પહોંચ્યા હતા, કેવા પ્રકારની પરિસ્થિતિ તમે જોઈ હતી? કિન્નરી, જ્યારે આ કેસના દર્દીઓ સાથે વાત કરવામાં આવી જેઓએ દારૂનું સેવન કર્યું હતું, એટલે કે ઝેરી દારૂનું સેવન કર્યું હતું, ત્યારે તેમનો એક વસ્તુ બહુ સહજતાથી તેઓ કહેતા હતા કે તેમણે 250 રૂપિયામાં કે 300 રૂપિયામાં આ દારૂની બોટલ ખરીદી હતી અને તે તેમના માટે મોત સમાન બની। એટલે કે જે લોકો સારવાર લઈ રહ્યા છે, દર્દીઓ, તેમનું કહેવું એવું છે કે જે સસ્તો દારૂ તેમના ઘર સુધી પહોંચ્યો, જે તેમના હાથમાં આવી, તે દારૂ નહીં પરંતુ તેમના માટે મોત સમાન બનીને આવ્યું। અને આવા 61 લોકો હતા કે જેઓએ હોસ્પિટલમાં સારવાર લીધી છે, જેમાંથી 10 લોકોના મૃત્યુ નિપજ્યા છે। પરંતુ જે મિથેનોલનું પ્રમાણ તેમના દારૂમાંથી મળી આવ્યું હતું, એટલે કે જે દારૂ તેમણે સેવન કર્યો હતો તેમાંથી મળી આવ્યું હતું, તેવા દર્દીઓના શરીરમાં અંદાજિત 200 ml કરતાં વધુ મિથેનોલની હાજરી મળી છે। ડૉક્ટરો પણ ખરેખર આ જ્યારે રિપોર્ટ જોયા ત્યારે તે પણ તે જ ટેન્શનમાં હતા કે જે 200 ml દારૂ કોઈ વ્યક્તિના બોડીમાંથી મળી આવે તો ખૂબ જ ઘાતક નીવડે છે, કારણ કે 10 ml દારૂ કોઈ પણ વ્યક્તિનો જીવ લેવા માટે પર્યાપ્ત છે। ત્યારે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમને 200 ml જેટલું મિથેનોલનું સેવન કર્યું છે અને તે જ કારણે તેમના બોડીના ઓર્ગન્સ ફેલ થયા, તેમને આંખો જતી રહી, તેમના કિડનીની અસર થઈ અને ત્યારબાદ જે કન્ડિશનમાં તેઓ બેઠા હતા કે જે કન્ડિશનમાં તેઓ સૂતા હતા તે જ સ્થિતિમાં તેમનું મૃત્યુ થયું। અને સહજતાથી ગણતરીના મિનિટો કે થોડી પ્રાથમિક સારવાર બાદ આ તમામ લોકોએ હોસ્પિટલ પહોંચ્યા પહેલાં અથવા તો હોસ્પિટલના બિછાને પોતાના જીવ છોડી દીધા છે। જિગ્નેશ, ભાવનગરનો લઠ્ઠાકાંડ તો માત્ર એક ઘટના છે, પણ અગાઉ પણ આવા ઘણા લઠ્ઠાકાંડ સર્જાઈ ચૂક્યા છે। શું લાગી રહ્યું છે કે આ લઠ્ઠાકાંડની ઘટના બાદ હવે ગુજરાતના જે નીતિ નિયમો છે, દારૂબંધીના જે નીતિ નિયમો છે, તેને લઈને કોઈ સુધારો જોવા મળશે, કોઈ અલગ સમીકરણો જોવા મળશે? કિન્નરી, જો વાત કરવામાં આવે સમીકરણો અને ગુજરાતમાં દારૂબંધીના કાયદાની, તો તે વર્ષોથી છે। ગુજરાત જ્યારે મહારાષ્ટ્રથી છૂટું પડ્યું ત્યારબાદથી જ ગુજરાતની અંદર દારૂબંધી છે, પરંતુ 1977થી લઈને અત્યાર સુધી, એટલે કે 2026 સુધીમાં 10થી વધુ વખત લઠ્ઠાકાંડ સર્જાઈ ચૂક્યો છે। 2009માં 150 જેટલા લોકો અમદાવાદમાં ઝેરી દારૂ પીવાથી મૃત્યુ પામ્યા હતા। તેમ છતાં આ નિયમોમાં એટલા બધા ફેરફાર નથી આવ્યા। આ જે કડક કાર્યવાહીની માત્ર વાતો છે તે કાગળ ઉપર થઈ રહી હોય તેવું આપણે સ્વીકારીએ છીએ અને તેની જ અસર છે કે 10 વખત લઠ્ઠાકાંડ થાય, અંદાજિત 497 જેટલા લોકો અત્યાર સુધીમાં લઠ્ઠાકાંડના કારણે મૃત્યુ પામ્યા હોય, પરંતુ આવી ઘટનાઓ બનતી રહે છે। તેને અટકાવવા માટે જ્યાં સુધી નક્કર કાયદાની સાથે ઈચ્છાશક્તિનો જે પર્યાપ્ત ઉપયોગ નહીં થાય ત્યાં સુધી આ લઠ્ઠાકાંડ અને આવી સ્થિતિઓ ફરી વખત નિર્માણ નહીં પામે તેની કોઈ ગેરંટી લેવામાં નહીં આવે। કારણ કે જો ઈચ્છાશક્તિ અને જો સરકાર ધારે તો હજી પણ આ દારૂના વેચાણ અને દારૂના જે કડક નીતિ નિયમો છે તેનું યોગ્ય રીતે પાલન થઈ શકે છે, પરંતુ ક્યાંક ઢીલી નીતિ અને
અને ક્યાંક દારૂ પ્રત્યેનું જે વલણ છે વેચાણને લઈને તેને લઈને માત્ર કિન્નાખોરી રાખી અથવા તો હળવી નીતિ રાખી, હપ્તાખોરી રાખી અને તેનું જે વેચાણ કરવામાં આવે છે તેનું જ કારણ ક્યારેક આવા જે લઠ્ઠાકાંડ તરફ જતું હોય છે અને આવી જ રીતે નિર્દોષોના જીવ આવા લઠ્ઠાકાંડના કારણે હોમાતા હોય છે. માત્ર 250 રૂપિયાની અંદર લોકોએ પોતાના મોતની ખરીદી કરી લીધી. ભાવનગરના લઠ્ઠાકાંડની ખબર પાછળની ખબર અત્યારે અમે આપને બતાવી છે અને આવી જ ખબરો માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.